ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે બુદ્ધિનો દેવાળો ફૂંક્યો છે। ગ્રામ પંચાયતોની માંડ માંડ ચૂંટણી જાહેર થઈ હતી, પરંતુ ચૂંટણી પંચની બુદ્ધિના દેવાળા ફૂંકવા જેવી કામગીરીને કારણે હવે આ પંચાયતોની ચૂંટણી નહીં થઈ શકે। કુલ 173 ગ્રામ પંચાયતોની ચૂંટણી આ વખતે યોજાઈ શકશે નહીં। એનું કારણ અમે તમને જણાવીએ। કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી જાહેર થઈ છે। આ ચૂંટણી જાહેર થયા પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવે છે। હવે બંને ચૂંટણીઓ જાહેર થયા પછી ચૂંટણી પંચને જ્ઞાન થાય છે કે વિધાનસભા ચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણી એક સાથે શક્ય નથી, અને આવું બન્યું છે કડી અને વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં। કડી વિધાનસભાની ચૂંટણી છે, વિસાવદર વિધાનસભાની ચૂંટણી છે। આ બંને તાલુકાઓમાં આ બંને વિધાનસભા બેઠકમાં આવતા ગામડાઓની પણ ચૂંટણી છે। વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી હોવાથી ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ શકે નહીં તેવું ચૂંટણી પંચને લાગ્યું, એટલે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી તેના 24 કલાકમાં ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે અને આ બંને વિધાનસભા ક્ષેત્રમાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી રદ કરવામાં આવી છે। વિધાનસભાની ચૂંટણી સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી શક્ય ન હોવાનું બહાનું ધરીને આ ગામડાઓની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે। એટલે છેલ્લા 7 વર્ષથી આ 173 ગામડાઓ સરપંચ વિહોણા છે। ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડી નથી, કામકાજ થતા નથી, વહીવટદારનું શાસન છે, ત્યારે અસહ્ય સ્થિતિ હવે લંબાતી જવાની છે। શું ચૂંટણી પંચને જ્ઞાન નહીં હોય, ચૂંટણી પંચને ધ્યાનમાં નહીં હોય કે કડી અને વિસાવદરની ચૂંટણીની સાથે સાથે ગ્રામ પંચાયતોની આપણે ચૂંટણી જાહેર કરી દીધી છે, તો આ આપણા હાથની વાત નથી કે એક સાથે આપણે ચૂંટણી યોજી શકીએ। અને કારણ આપ્યું છે મતદારો પર દુષ્પ્રભાવ પડવાનું। એક તરફ વન નેશન વન ઇલેક્શનની વાત કરવામાં આવે છે, એક સાથે જ દેશમાં બધી ચૂંટણી થઈ જાય, ત્યારે ચૂંટણી પંચ વિધાનસભાની ફક્ત 2 બેઠક અને 8000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી એક સાથે કરાવી શકતું નથી। એટલે 24 કલાકમાં ચૂંટણી પંચે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે અને યુટર્ન લઈને 173 ગ્રામ પંચાયતોમાં હવે ચૂંટણી થશે નહીં। ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપર ઉપર લડાશે, તેમાં કોઈ રાજકીય પક્ષનું નિશાન નહીં હોય।